મારા ઊનમાંથી સ્વેટર બની છે। હું ચકલી છું, મારી જાતિમાં સૌથી નાની પક્ષી। નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં? આજે અમે તમને એક વાર્તા કહીશું। તે વાર્તા તમને ખૂબ ગમશે। એ વાર્તાનું નામ છે ચતુર કાગડો। એક ઘણું મોટું જંગલ હતું। તે જંગલમાં ઘણા પક્ષીઓ રહેતા હતા। ત્યાં એક કાગડો પણ રહેતો હતો। તે કાગડાને એક દિવસ ખૂબ જ તરસ લાગે છે। તે જંગલમાં ફરે છે, પરંતુ તેને પાણી મળતું નથી। તે ઊંચે ઉડે છે, પરંતુ તેને પાણી દેખાતું નથી। તે ઉડતા ઉડતા એક ગામ પાસે જાય છે। તે ગામમાં એક ઘર હોય છે। તે ઘરની બહાર એક ઘડું હોય છે। તે ઘડામાં તે પાણી જુએ છે, પરંતુ તેની ચાંચ પહોંચતી ન હતી। તે વિચારમાં પડી જાય છે અને તેને એક યુક્તિ સૂઝે છે। તેને બાજુમાં જોયેલા કાંકરા જોઈ છે અને તે કાંકરાને ચાંચમાં લઈને ઘડામાં નાખે છે। થોડા કાંકરા નાખવાથી પાણી ઉપર આવી જાય છે અને તે પાણી પી લે છે। આ રીતે તે કાગડો પાણી પીને ઉડી જાય છે। આ વાર્તા પરથી આપણને બોધ મળે છે કે આપણે હંમેશા ચતુરાઈથી કામ લેવું જોઈએ।